માત્ર 100 રૂપિયામાં શું આખો દિવસ પસાર થઈ શકે? હા, તમે સાચું સાંભળ્યું. ટીજીએફ મીડિયાએ મને આપ્યો છે યુનિક ચેલેન્જ. આજે આખો દિવસ રહેવાનું તો ન કહી શકાય, ખાવાનું, પીવાનું અને હરવા ફરવાનું, ટ્રાવેલિંગ, મારું બધું 100 રૂપિયામાં મારે કમ્પ્લીટ કરવાનું છે. તો જોઈએ કે હવે આ ચેલેન્જ પૂરો થાય છે કે નથી થતો, કે શું થાય છે. મિત્રો એક વાત કહું, હું છે ને બહુ લકી કહેવાય. મારી ઓફિસ નીચેથી જ મને છે ને આ નાસ્તાની લારીઓ મળી ગઈ છે, એટલે મારું તો ફૂલ શોર્ટેજ છે. હવે આગળ કેટલું હાલવું પડશે ને એ જોવા માટે બન્યા રહ્યો. અંકલ, મારે છે ને 100 રૂપિયામાં આખો દિવસ પસાર કરવાનો છે, બરોબર? તો સૌથી સસ્તું નાસ્તો આપણે તમારી લારીએ કયો મળે? બંધ કરો હાથ જોડ કે મેં દાળ મખોન કેટલા રૂપિયાના છે? 40 રૂપિયા. તો 40 રૂપિયા હું અત્યારે કરી નાખું તો પછી 60 રૂપિયામાં મારું લંચ અને ડિનર નું શું થશે? એટલે હું વિચારું છું કે નાસ્તો આપણે સ્કીપ કરીએ ને ડાયરેક્ટ લંચ અને ડિનર ઉપર જ જઈએ. હવે 1 hour later. મારે છે ને આજે એક ચેલેન્જ છે, બરોબર? 100 રૂપિયામાં આખો દિવસ પસાર કરવાનો. એટલે જો તમે મને લિફ્ટ આપશો, કેમ કે હું જો તમને રિક્ષા ભાડું આપી દઉં તો પછી આગળ મારે આખો દિવસ ખાવા પીવાનું કઈ નહીં વધે, તો તમે લિફ્ટ આપશો? આપી સફર ક્યાં જવું છે? હું વિચારું છું રેસકોર્સ બાજુ જાઉં, કેમ કે ત્યાં થોડુંક છે ને ફૂડ સસ્તું મળે. આપી દો, હાલો લઈ જાઓ. ચાલો ડન, થેન્ક યુ. બહુ બધા રિજેક્શન પછી હું ચાલીને થાકી ગઈ છું. કોઈ વિડીયોમાં આવવા માટે તૈયાર નથી, અને અંકલ જો કેવા શાંતિથી સુતા છે. હું તો સારા રાત સોયા નહીં, સુબહ મુझे સોને દો. તડકાની આમથી આમ થાવ છું, શું કરી શકું? અહીંયા છે ને બધા કપલ જ છે, ઘરેથી બંક મારીને આવ્યા હોય. તમને તો ખબર જ છે રાજકોટના લવ ગાર્ડન ની. એટલે મને છે ને પાછળ એક ફેમિલી વાળા ભાઈ દેખાણા, કદાચ ઈ મને છે ને જવાબ આપી શકે મારા પ્રશ્નોનો, કઈ ને સસ્તું ફૂડ ક્યાં મળે છે આજુબાજુમાં. કેમ કે સાચું કહું તો મને નથી આઈડિયા કે ક્યાં મળે છે સસ્તું. ન કરું પહોંચી જ જાય ડાયરેક્ટ. ચાલો તો હવે એમને પૂછીએ. અંકલ, આપણે અહીંયા આજુબાજુના એરિયામાં ક્યાં હું સસ્તું જમી શકું? હવે અત્યારે તો આજુબાજુમાં તો કઈ સસ્તામાં કઈ છે નહીં, પણ હવે હું બાળકોને જો અહીંયા રમવા માટે લાવ્યો, રમાડવા માટે ગાર્ડનમાં. તો હવે અમે જમીએ લીધું છે, એટલે હવે કઈ જમવાનું એ કઈ વધેલું નથી. હવે એવું મમરા છે નાસ્તાના મમરા ખાવા હોય તો છે નહીં. હવે અંકલે છે ને મને મૂકીને જમી લીધું છે. મમરા હતા, પણ મારે લેવું છે પ્રોપર લંચ, એટલે મારે એમને હેરાન કરવાની ઈચ્છા નથી. હવે હું આજુબાજુમાં ચાલીને આવા તડકાની જાઉં છું અને જોઉં છું કે મને કઈ ખાવાનું મળે છે કે આજે ભૂખે મળશે. ટાઈમ તમે જુઓ ને તો કેટલા વાગ્યા છે કહું? 12:30 થયા છે ને મને લાગી છે બહુ જ ભૂખ. ચાલો જોઈએ કે હવે કઈ મળે છે કે નહીં, નકર હવે નાસ્તાની જેમ જમવાનું સ્કીપ થશે મારું. મને છે ને ધ મોસ્ટ સેલિબ્રિટી આપણા એવા રાજકોટના રઘાભાઈ મળી ગયા છે. એવું દેખાય છે કે શૂટિંગ કરે છે ને રઘાભાઈ છે ને ચનાચોર ખાય છે. હાલો આપણે જઈને માગણી કરીએ ચણાની, પરબારું કરવાનું થાય જ છે. હાલો તમે એ જ ને રઘાભાઈ? ફેમસ એવા સેલિબ્રિટી. અંધાય રાજકોટ વાળાને મારા રામ રામ. બોલો બોલો. મારે છે ને આજે ચેલેન્જ છે 100 રૂપિયામાં આખો દિવસ પસાર કરવાનો છે. એમાં ખાવા પીવાનું, ટ્રાવેલિંગ, મારું બધું આવી ગયું. બરાબર, તો તમે મને આ ખાવાનું આપશો? હાલ્યો, દાન નો મહિમા મોટો હોય. ઓકે, થેન્ક યુ સો મચ. તો છે ને પહેલી વાર જોયું, જો કે મને આવો ખ્યાલ નતો કે આ લોકો મકાઈ હોય ને, આપણી મકાઈ, એ આવી રીતના જુઓ ઝાડવાને છે ને ખિસકોલીને એને ખાવા માટે આમ રાખે. ટૂંકમાં ખિસકોલીને ખાવા માટે કઈક છે, પણ મારા ખાવા માટે ચનાચોર સિવાય કઈ નથી. એ તો રહી રઘાભાઈ ની દયા કે મેં ચનાચોર મને નસીબ થયા, બાકી હવે મારી પાસે કઈ ઓપ્શન રહ્યો નથી. હવે હું ખિસકોલી બનું ને તો કામ થાય, બાકી તો ન થાય. નથી અહીંયા સ્ટોપ મારીએ. હવે હું મસ્ત અહીંયા ક્યાંક ઠંડી એવી જગ્યા ગોતી ને સુઈ જાઉં છું, બેસું છું, આરામ કરું છું. સાંજે મળીએ, હવે ક્યાંક ડિનર નું પ્લાન કરીએ. તો ફાઇનલી આજે આખો દિવસ ચણા ખાઈને જે સર્વાઈવ કર્યું છે મેં, એના પછી અહીંયા મકાઈ વાળા છે, સ્વીટ છે, સ્ટીમ ઢોકળા છે, મેગી છે, ભેળ છે, ઘણી બધી આઈટમ છે. જોઈ હવે કઈક સસ્તું, શું જો કે સસ્તું એટલે હવે તો આપણે વાપરી જ નાખવાના થાય છે. પણ મેં વિચાર્યું છે કે સવારથી યુઝ નથી કર્યા, એટલે અત્યારે જો ફ્રીમાં કોઈ કન્વેન્સ થઈ જાય ને તો આપણે ફ્રીમાં આજે ડિનર કરવાનું થાય છે. फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. અને ટીજીએફ વાળાને મારે કેવું છે કે મેં 0 પૈસા ઉપર આખો દિવસ સર્વાઈવ કર્યો છે આજે. ઓકે ચાલો, મને છે ને આટલા બધા ઓપ્શન્સ માંથી મેગી સૂજે છે, એટલે જોઉં છું ભાઈ ફ્રીમાં ખવડાવે છે નહીં, એટલે આપણે એમને જ પૂછીએ. ચાલો હાલો.
સર મને છે ને આજે એક ચેલેન્જ મળેલો છે 100 રૂપીઝમાં છે ને આખો દિવસ મારે કાઢવાનો છે બરાબર. તો હવે મારી પાસે પૈસા નથી કઈ બરોબર, તો તમે મને શું ફ્રીમાં જમાડશો? કઈ વાંધો નહીં. પાકું? પાકું પાકું. ચાલો, આ બહુ જ એમને જોઈ લેજો કયું કાર્ટ છે, કાર્ટનું નામ જોઈ લેતો ભાઈ. તમે બધા અહીંયા આવજો બરાબર, અને આપણે જોઈએ હવે ભાઈ કઈ રીતે મેગી ને બધું બનાવે છે. ફાઇનલી મારા મહેનતનું ફળ મને મળી ગયું છે, મને એવું લાગે છે, અને બહુ ભૂખ લાગી છે એટલે વાત જાજી હું કરીશ નહીં, હું તો સીધી ખાઈશ હવે. મફતનું ખાવાની મજા જ કઈક અલગ છે. તો થોડુંક સાચું અને થોડુંક ખોટું બોલીને મેં 100 રૂપિયા તો બચાવી લીધા છે. 0 રૂપીઝમાં મેં આખો દિવસ કાઢ્યો છે બરાબર. તો હવે નવા કોન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઇબ કરો TJS મીડિયાને.